હેલો મિત્રો, સૌથી પહેલાં હું તમને બધાને એક નાની વિનંતી કરવા માંગુ છું કે વિડીયો જોયા પછી કૃપા કરીને મારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયો બનાવવા માટે હું ખૂબ મહેનત કરું છું અને આજ મારું ખર્ચ ચલાવવાનું સાધન છે. જે આજ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરશે તેના માટે હું દિલથી પ્રાર્થના કરું છું કે તેનું જીવન ખૂબ સુંદર, સમૃદ્ધ, ખુશહાલ અને સુખી બને. પ્લીઝ મારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો. મિત્રની બહેન, જ્યારે પણ હું તેના ઘરે જતો ત્યારે તે મારી સાથે ખૂબ જ મસ્તી કરતી. તેણી મને તેની હરકતો બતાવી અને મારો પ્રેમ જગાડ્યો. મારું નામ કૈલાશ છે અને હું તમારી સમક્ષ મારી વાર્તા રજૂ કરી રહ્યો છું. પહેલાં હું તમને મારા વિશે જણાવું કે છોકરીની વાત આવે ત્યારે હું એક સીધો અને સરળ છોકરો છું અને ત્યાંથી ભગવાને મને આર્થિક રીતે ગરીબ બનાવ્યો છે. હું 19 વર્ષનો છું અને મારી ત્વચા ગોરી છે. મારી ઊંચાઈ ફૂટ 10 છે અને મારું એક મિત્ર છે જેનું નામ પ્રતીક છે. તે મારી ઉંમરનો સાથી છે. પ્રતીક જે બાળપણથી મારી સાથે, તે ખૂબ જ શ્રીમંત પરિવારનો છે અને હું વારંવાર તેના ઘરે જાઉં છું. એના ઘરમાં બધા મોટે ભાગે અંગ્રેજી બોલે છે. પ્રતીકના પરિવારમાં તેની માતા પિતા અને 2 બહેનો છે. બંને બહેનો એકદમ સુંદર લાગે છે અને જો કોઈ તેને એકવાર જોએ તો તેને ફક્ત તેમની સામે જોતો જ રહે. એક બહેનનું નામ ઉર્મિલા છે અને જે આ બંને કરતાં 2 વર્ષ મોટી છે. એટલે કે ઉર્મિલા 53 વર્ષની છે અને તે એમસી કરી રહી છે. અને ઉર્મિલાની ત્વચા થોડી ઘેરી છે, પણ તે ઘણીવાર જોઈ અને જેના કારણે તેના ચહેરા પર હંમેશા ચમક રહે છે. ઉર્મિલા રમતિયાળ સ્વભાવની છે અને તે બધાથી સાથે મજાક કરતી રહે છે. તે મારી ખૂબ જ ચહી છે, જે મારી ખૂબ જ મજાક ઉડાવે છે. હું તમને પ્રતીકની બીજી બહેન વિશે પણ કહીશ. કરતાં 3 વર્ષ મોટી છે, એટલે કે તે ત્વંશની છે. તે અમસીની કરી રહી છે અને તેની 22 વર્ષની છે. 4 ઇંચ છે અને તે રોશની, થોડી સરળ અને પોતાના કામ. ફૂટ 4 ઇંચ છે અને તે પોતાના કામમાં ધ્યાન કેન્દ્રિત કરે છે અને તે મારી સાથે થોડીક વાતો કરે છે અને મારી સાથે મજાક કરે, કારણ કે હું ઘણા વર્ષોથી પ્રતિજ્ઞાના ઘરે જાઉં છું. ખરેખર મારી વાર્તા લગભગ 2 મહિના પહેલાં શરૂ થઈ હતી. હું લગભગ દરરોજ પ્રતિજ્ઞા ઘરે જતો હતો અને હું ઉર્મિલા સાથે પણ વાત કરતો હતો. તે મારી સાથે વેક્સિન વિશે મજા કરતી હતી અને એટલું તો સારું કે વેક્સિન કેવી રીતે કરે છે તે ખબર. ખરેખર તો હું ને કહી દઉં તો મારા આખા શરીરમાં એક પણ વાળ નથી, કારણ કે હું જીમમાં જાઉં છું અને ત્યાંથી મારું શરીર પણ સારું રહે છે અને તેથી હું મારા શરીરને સારું બનાવવા માટે વારંવાર વ્યક્ત કરાવું છું. ઉર્મિલાએ આ વાત સાંભળી અને હું હસી કહેતો હતો કે આ થોડા દિવસો સુધી ચાલ્યું અને પછી થોડા સમય પછી તેણે મને વધુ ગોળીઓ આપવાનું શરૂ કર્યું. તેનો સ્વભાવ થોડો બદલાઈ ગયો હોય તેવું લાગતું હતું અને આંખો સાથે, દોસ્ત, કૃપા કરીને મને પણ ક્યારેક રસી અપાવો. મેં તમને કોઈ નુકસાન નથી કર્યું. મારે બિનજરૂરી રીતે પાર્લરમાં જવું પડે છે, મેં હસીને કહ્યું. જેણે ઇશારો કરીને ને કહ્યું કે ઠીક છે, તમારે આ માટે પણ સમય કાઢવો પડશે. મેં તને સંકેત પણ આપ્યો અને તે દિવસે હું ત્યાંથી વહેલો નીકળી ગયો. હવે રોજ આવી જ વાતો કરતા હતા અને ક્યારે અમે ચારે, પ્રતીક, ઉર્મિલા અને રોશની સાથે બેસીને મજાક કરતા હતા. આમને આમ સમય પસાર થતો ગયો અને 1 મહિનો વીતી ગયો અને ઉર્મિલાની વિશે પહેલે જ કહ્યું હતું, તે ખુશખુશાલ છોકરી હતી જે ફક્ત તેના જીવનનો આનંદ માણવા માંગે છે અને તેના ઘણા પૈસા ખર્ચે છે, જેના માટે તે વારંવાર તેના બોયફ્રેન્ડ બદલતી રહે છે. હવે ઉર્મિલાને મારી સાથે વધુ વાત કરવાનું શરૂ કરી દીધું હતું. તે મારી નજીક રહેવા લાગી હતી અને હું તેને ક્યારેક દીદી કહેતો હતો. તો પછી તે મને કહેતી હતી કે તું મને દીદી કેમ કહે છે? હું તારા જેટલી મોટી નથી. અને મેં કેમ કે મને દીદી બોલાવી કહ્યું હતું, કેમ કે મારાથી મોટા છે. પણ હું તમને તમારી ઈચ્છા મુજબ બોલાવવાનું શરૂ કરીશ, પણ હું આ રીતે તમારું નામ લેવું. મને બધું વિચિત્ર લાગશે નહીં, કારણ કે કયું ઠીક છે, પણ જ્યારે પણ આપણે એકલા હોઈએ ત્યારે તારે ફક્ત